નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ 15 જયઃ પરાજયો વા, જય અથવા પરાજય એ શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. જયઃ પરાજયો વા એટલે જય, જય એટલે જય, વા એટલે કે, પરાજયો એટલે કે પરાજય, જય અથવા પરાજય. તો મિત્રો, સૌ પ્રથમ આપણે આ પાઠની સ્ટોરી જોઈએ કે એકવાર સ્વર્ગની અંદર રહેલો અર્જુન એ પૃથ્વીને જોવાની ઈચ્છાથી એ પૃથ્વીલોક પર આવે છે. પૃથ્વીલોક પર આવી અને તેણે મોટો જયનાદ એટલે જય જયકાર કરતા હોય એવો અવાજ સાંભળ્યો. અર્જુન જયનાદ કરતા લોકોની પાસે ગયો. હવે તે સમયે જ વિશ્વયુદ્ધ થયેલું હતું અને વિશ્વયુદ્ધ અટકેલું હતું. એટલે યુદ્ધની અંદર જેણે વિજય પ્રાપ્ત કરેલો હતો એવા લોકો એ વિજયનો ઉત્સવ મનાવી રહ્યા હતા. તેમણે એ જોઈ અને અર્જુનને પણ પ્રાચીન સમયના મહાભારતનું જે યુદ્ધ હતું એ યુદ્ધ યાદ આવી ગયું છે અને મહાભારતના લોકોને પણ યાદ કરે છે. આ પહેલાંના પરિચય વિનાના અર્જુનને પણ લોકોએ એ પોતાના વિજય ઉત્સવની અંદર જોડી દીધો. પ્રસન્ન થયેલો અર્જુન પણ તેમની સાથે જોડાઈ જાય છે. થોડા સમય પછી અર્જુનને તરસ લાગી. મહેમાન એવા તે અર્જુને એક અશ્વ, એક ઘોડાની માગણી કરી. અશ્વની માગણી કરી તે અશ્વ પર બેસી અને પાણી પીવા માટે નગરની બહાર આવેલા અગાઉ જાણીતા એક સરોવરે અર્જુન જાય છે. અર્જુન ત્યાં જેવો પાણી પીવા તૈયાર થયો તો ત્યાં કોઈ એક પુરુષનો અવાજ આવ્યો. અર્જુને અવાજ સાંભળ્યો કે હે મહાશય, આ પાણી ઝેરી છે. અત્યારે આ પાણી એ પીવા લાયક નથી. અર્જુને આશ્ચર્ય સાથે, નવાઈ સાથે એ અગાઉ ન જોયેલા પુરુષને પૂછ્યું, કઈ રીતે આ પાણી ઝેરી છે? પ્રકૃતિએ નિર્માણ કરેલા સરોવરો તો હંમેશા પીવા યોગ્ય જ હોય છે. આ યુવક જે હતો એ અવાજથી યુવાન અને શરીરથી ઘરડા જેવો, તૂટેલા દાંતવાળો, ધોળા વાળવાળો અને દંડ એટલે કે લાકડી સાથેનો કોઈ એક માણસ અર્જુનની પાસે આવ્યો. પહેલાં ન જોયેલા તેવા માણસને જોઈને અર્જુને આશ્ચર્યચકિત થઈ ગયો. મહાભારતમાં સ્થૂળ એટલે કે જાડા શરીરવાળા બળવાન લોકોને યાદ કરતા અર્જુનને પણ કષ્ટ થયું, દુઃખનો અનુભવ કર્યો. એવી એની આવી દશા જોઈ અને અર્જુને આશ્ચર્ય સાથે પૂછ્યું કે આપ કોણ છો અને શાથી તમારી આવી હાલત થઈ ગઈ છે? તો અજાણ્યા માણસે ઉત્તર આપ્યો કે હું આ દેશનો એક સિપાહી છું. વીતેલા કેટલાક મહિનાઓમાં અનેક દેશોમાં પરસ્પર એકબીજા વચ્ચે યુદ્ધ થયું હતું અને તેની અંદર વિવિધ શસ્ત્રો વપરાયા હતા અને તે કારણે આ જળ, સ્થળ એટલે જમીન, વાયુ એટલે કે પવન અને પ્રાણીઓ એમ અનેક પ્રકારનું આ જગત એ વિવિધ રૂપે
અસરગ્રસ્ત થયેલું છે. હું તમને શું કહું? શસ્ત્રો અને અસ્ત્રોમાંથી, શસ્ત્ર એટલે મિત્રો હાથમાં રાખીને લડી શકાય તેવું, અને અસ્ત્ર એટલે આપણે જે છૂટો ઘા કરી શકીએ એવું, એ અસ્ત્ર અને શસ્ત્રમાંથી નીકળેલા આ પ્રદૂષણોથી આ બધી વસ્તુઓ પ્રદૂષિત અને ઝેરી થઈ ગઈ છે. આ સરોવરનું પાણી પણ આ જ કારણે એ ઝેરી થઈ ગયેલું છે. અહીંનું પાણી પી પી અને મારી આ દશા થઈ છે. મારા પુત્રો આ જ પાણી પી અને પોતાની દ્રષ્ટિ ગુમાવી અને ઊંડા કૂવામાં પડ્યો અને મૃત્યુ પામ્યો. મારી પત્ની જે હતી એ પણ આ ઝેરી વાયુના પ્રભાવથી શ્વાસ રૂંધાવાને કારણે એ રોજ રોજ આ પાણી પી અને પ્રાણ ગુમાવતી. એટલે અહીં આ પાણી પીને પ્રાણો ગુમાવતા જીવોને જોતો અને એને તકલીફો ભોગવતો હું અહીં રહી પશુઓ, પક્ષીઓ અને મનુષ્યોને આ સરોવરનું પાણી પીતા રોકું છું. અર્જુને આ વૃત્તાંત એટલે કે આ વાત સાંભળી અને જૂના કાળના મહાભારત નામનું જે યુદ્ધનું જે પરિણામ હતું એ પરિણામોને યાદ કરે છે. તે વિચારે છે કે ભાઈ તે વખતે પણ લોકોનો સંહાર નાશ થયો હતો અને તેનાથી પરિવારો પર અનેક પ્રકારની આફતો, મુશ્કેલીઓ આવી પડી હતી. પરંતુ જળ, વાયુ, ભૂમિ, આકાશ વગેરે મહાભૂતો, પંચતત્વો એ તો તેવા ને તેવા શુદ્ધ જ હતા, કારણ કે પર્યાવરણને કોઈ નુકસાન થતું નહોતું અને તે પ્રાણીઓ માટે પહેલાંની જેમ જ ઉપયોગી હતા. અત્યારે જે હું જોઉં છું એ વધુ વિચારવા યોગ્ય છે. શું અત્યારે પ્રવર્તેલો છે તે મનુષ્યનો ખરેખર જય છે કે પરાજય? આમ શોક સાથે અર્જુન પાણી પીધા વિના જ એ મનમાં ચિંતા લઈ અને ફરી એ સ્વર્ગની અંદર પાછો ગયો છે. તો મિત્રો, આ પાઠની અંદર એ યુદ્ધના જે પરિણામો છે એ હંમેશા ભયાનક હોય છે. છતાં પણ માણસ એ સતત યુદ્ધ કરતો રહે છે. આધુનિક સમયમાં વિવિધ રાસાયણિક શસ્ત્રોના લીધે એ યુદ્ધો અત્યંત અનિષ્ટકારક બન્યા છે. તેનું વર્ણન આ પાઠમાં કરવામાં આવ્યું છે. આવા દુષ્પરિણામો આપનારા યુદ્ધમાં વિજય ભલે ગમે તે પક્ષનો થાય, પણ તેને જય કહેવાય છે કે પરાજય, એવો પ્રશ્ન એ મનમાં થાય છે. એટલે મહાભારત કાળના યુદ્ધના અને આધુનિક યુદ્ધના જે પરિણામો વચ્ચે જે તફાવત રહેલો છે એ તફાવત સ્વર્ગમાંથી પૃથ્વી પર આવેલો અર્જુન પ્રત્યક્ષ એટલે કે નજરો નજર જુએ છે અને સ્વર્ગીય પાત્રની પૃથ્વી ઉપર ઉતરી આવેલો કલ્પી પ્રવર્તમાન સમયની અંદર એ ચાલતા યુદ્ધના દુષ્પરિણામો તરફ અંગુલી નિર્દેશ કરાવતો આ પાઠનો મુખ્ય ઉદ્દેશ છે. તો મિત્રો, આ પાઠની સ્ટોરી જોઈ. હવે મિત્રો આપણે પાઠની સમજૂતી જોઈએ, પ્રસ્તાવના જોઈએ. જય પરાજયો વા. જય એટલે કે જય, વા એટલે કે, અને પરાજયો એટલે કે પરાજય. જય કે પરાજય. જય પરાજયો વા એટલે કે જય કે પરાજય. તો મિત્રો પ્રસ્તાવના જોઈએ. યુદ્ધનું પરિણામ સદૈવ અત્યંત ભયંકર હોય છે, છતાંય મનુષ્ય સતત યુદ્ધ કરતો જ રહે છે. આધુનિક યુગમાં વિવિધ પ્રકારના રાસાયણિક અસ્ત્રો અને શસ્ત્રોને લીધે યુદ્ધો ખૂબ જ અનિષ્ટકારક બન્યા છે. તેનું વર્ણન આ પાઠનો વિષય છે. પ્રાચીન સમયમાં યુદ્ધો થતા હતા અને તેમાં મોટો નરસંહાર, નર એટલે મનુષ્યનો પણ સંહાર એટલે નાશ થતો હતો.
તેના લીધે અનેક સ્ત્રીઓ અને બાળકો નિરાધાર બનતા હતા. પરંતુ પૃથ્વી, જળ, વાયુ, આકાશ વગેરે જેવા કુદરતી તત્વોને કોઈ હાનિ થતી ન હતી, કોઈ નુકસાન ન થતું હતું. તેઓ એ જેમના તેમજ શુદ્ધ રહેતા હતા. આધુનિક યુગમાં રાસાયણિક શસ્ત્રોના વધારે પડતા ઉપયોગથી આ કુદરતી તત્વો પ્રદૂષિત બન્યા છે. દૂષિત જળ અને વાયુને કારણે અનેક લોકો અસાધ્ય એટલે મટાડી ન શકાય તેવા રોગોના ભોગ બને છે અને સક્રિય રીતે યુદ્ધમાં જોડાયા ન હોય તો પણ મરણને શરણ થાય છે. એટલું જ નહીં, ભાવિની અનેક પેઢીઓ સુધી આવા દુષ્પરિણામો માનવ જાતે ભોગવવાનો વારો આવે છે. આવા દુષ્પરિણામો આપનારા આ યુદ્ધમાં વિજય ગમે તે પક્ષનો થાય, પણ તે જય કહેવાય કે પરાજય એવો પ્રશ્ન થાય છે. મહાભારતકાલીન યુદ્ધ અને આધુનિક યુદ્ધના પરિણામોમાં રહેલા તફાવતને સ્વર્ગમાં રહેતો અર્જુન પૃથ્વી ઉપર આવીને પ્રત્યક્ષ નિહાળે છે. સ્વર્ગીય પાત્રને પૃથ્વી ઉપર ઉતરી આવેલો કલ્પીને પ્રવર્તમાન સમયમાં ચાલતા યુદ્ધના દુષ્પરિણામો તરફ ધ્યાન આકર્ષિત કરવામાં આવ્યું છે. યુદ્ધના પરિણામે નિર્દોષ પ્રાણીઓને ભોગવવા પડતા દુઃખોનો ખ્યાલ મેળવીને યુદ્ધથી દૂર રહેવાની ભાવના કેળવાય છે. તે હેતુથી આ પાઠનું કથાવસ્તુ વિચારવામાં આવ્યું છે. તો મિત્રો, પ્રસ્તાવના સમજી લઈએ. જય પરાજયોવા એટલે કે જય અથવા પરાજય. મિત્રો, યુદ્ધનું જે પરિણામ છે એ હંમેશા અત્યંત ભયંકર હોય છે, ખૂબ જ વિનાશકારી હોય છે. છતાંય પણ મનુષ્ય સતત યુદ્ધ કરતો જ રહે છે. આધુનિક સમયની અંદર વિવિધ પ્રકારના રાસાયણિક અસ્ત્ર અને શસ્ત્રોને લીધે યુદ્ધો ખૂબ જ અનિષ્ટકારક બન્યા. એટલે યુદ્ધનું પરિણામ કોઈ દિવસ સારું આવતું નથી. તેનું વર્ણન આ પાઠનો મુખ્ય વિષય છે. પ્રાચીન સમયની અંદર યુદ્ધો થતા હતા અને એની અંદર મોટો નરસંહાર, માણસોનો વિનાશ થતો હતો. તેના લીધે અનેક સ્ત્રીઓ અને બાળકો નિરાધાર બનતા, આધાર વિનાના બનતા હતા. પૃથ્વી, જળ, વાયુ, આકાશ વગેરે કુદરતી તત્વોને કોઈ પણ પ્રકારની હાનિ કે નુકસાન થતું ન હતું. તેઓ જેમના તેમજ શુદ્ધ રહેતા હતા. આધુનિક યુગમાં રાસાયણિક શસ્ત્રોના વધારે પડતા ઉપયોગથી આ કુદરતી તત્વો પ્રદૂષિત બન્યા, ઝેરી બની ગયા. દૂષિત જળ અને વાયુ હવાને કારણે અનેક લોકો અસાધ્ય કે જેને મટાડી ન શકાય એવા રોગોના ભોગ બન્યા છે અને સક્રિય રીતે યુદ્ધમાં જોડાયા ન હોય તો પણ એ મરણને શરણ થાય છે, એટલે કે મૃત્યુ પામે છે. એટલું જ નહીં, ભાવિની એટલે કે ભવિષ્યની અનેક પેઢીઓ સુધી આવા દુષ્પરિણામો માનવ જાતે ભોગવવાનો વારો આવે છે. આવા દુષ્પરિણામો આપનારા યુદ્ધમાં વિજય ભલે ગમે તે પક્ષનો થાય, પણ તે જયને જય કહેવાય કે પરાજય એવો પ્રશ્ન થાય છે. મહાભારતકાલીન યુદ્ધ અને આધુનિક યુદ્ધના પરિણામોમાં રહેલા તફાવતને સ્વર્ગમાં રહેલો અર્જુન એ પૃથ્વી ઉપર આવી અને પ્રત્યક્ષ એટલે કે નજરો નજર નિહાળે છે, જુએ છે. અહીં સ્વર્ગના પાત્રને પૃથ્વી ઉપર ઉતરી આવેલું કલ્પી એટલે કે વિચારીને પ્રવર્તમાન સમયની અંદર એટલે અત્યારના સમયની અંદર જે યુદ્ધો ચાલે છે
એના દુષ્પરિણામો, એના ખરાબ પરિણામો કેવા છે, એ દુષ્પરિણામો તરફ ધ્યાન આકર્ષિત કરવામાં આવ્યું, બધાનું ધ્યાન ખેંચવામાં આવ્યું છે. યુદ્ધના પરિણામે નિર્દોષ પ્રાણીઓને ભોગવવા પડતા દુઃખોનો ખ્યાલ મેળવીને યુદ્ધથી દૂર રહેવાની ભાવના કેળવાય એ હેતુથી આ પાઠનું કથા વસ્તુ વિચારવામાં આવ્યું છે. તો મિત્રો, હવે આપણે એ પાઠની સમજૂતી જોઈએ. મિત્રો, બધાનું ચોપડીમાં ધ્યાન, ચોપડી પણ સાથે રાખજો. આપણે એક એક શબ્દ સમજાવીએ છીએ. એકદા એટલે કે એકવાર. એકદા એટલે કે એકવાર. એકદા એટલે કે એકવાર. સ્વર્ગ સ્થિત એટલે કે સ્વર્ગમાં રહેલો. સ્વર્ગ સ્થિત એટલે કે સ્વર્ગમાં રહેલો. સ્વર્ગ સ્થિત એટલે કે સ્વર્ગમાં રહેલો. અર્જુન એટલે કે અર્જુન. અર્જુન એટલે કે અર્જુન. પૃથ્વીમ એટલે કે પૃથ્વીને. પૃથ્વીમ એટલે કે પૃથ્વીને. પૃથ્વીમ એટલે કે પૃથ્વીને. દ્રષ્ટુ કામ એટલે જોવાની ઈચ્છાથી. દ્રષ્ટુ એટલે જોવાની અને કામ એટલે ઈચ્છાથી. દ્રષ્ટુ કામ એટલે જોવાની ઈચ્છાથી. દ્રષ્ટુ કામ એટલે કે જોવાની ઈચ્છાથી. ભૂલોકમ વત્તા આગચ્છત. મિત્રો, સંધિ છૂટી પડે. ભૂલોકમ વત્તા આગચ્છત. ભૂલોકમ એટલે કે પૃથ્વી લોક પર. ભૂલોકમ એટલે કે પૃથ્વી લોક પર. અને આગચ્છત એટલે આવ્યો. આગચ્છત એટલે આવ્યો. ભૂલોકમ આગચ્છત એટલે પૃથ્વી લોક પર આવ્યો. એકદા સ્વર્ગસ્થિત અર્જુન પૃથ્વીમ દ્રષ્ટુકામ ભૂલોકમ આગચ્છત એટલે કે એકવાર સ્વર્ગમાં રહેલો અર્જુન પૃથ્વીને જોવાની ઈચ્છાથી પૃથ્વી લોક પર આવ્યો. એકદા સ્વર્ગસ્થિત અર્જુન પૃથ્વીમ દ્રષ્ટુકામ ભૂલોકમ આગચ્છત એટલે કે એકવાર સ્વર્ગમાં રહેલો અર્જુન પૃથ્વીને જોવાની ઈચ્છાથી પૃથ્વી લોક પર આવ્યો. ત્યારબાદ બીજી પંક્તિ મિત્રો. પ્રાપ્ત ભૂલોક એટલે પૃથ્વી લોકમાં આવીને. પ્રાપ્ત ભૂલોક એટલે પૃથ્વી લોકમાં આવીને. પ્રાપ્ત ભૂલોક એટલે કે પૃથ્વી લોકમાં આવીને. સહ એટલે કે તેણે. સહ એટલે તેણે એટલે કે અર્જુને. સહ એટલે કે તેણે અથવા અર્જુને. મહાનતમ એટલે મોટો. મહાનતમ એટલે મોટો. મહાનતમ એટલે કે મોટો. જય ઘોષ એટલે જયનાદ. જય એટલે જયનો અને ઘોષ એટલે અવાજ, નાદ. નાદ એટલે અવાજ. જય ઘોષમ એટલે જયનાદ અથવા જય જયનો અવાજ. જય ઘોષમ એટલે જયનાદ. જય ઘોષમ એટલે જયનાદ. શ્રુતવાન એટલે કે સાંભળ્યો. શ્રુતવાન એટલે સાંભળ્યો. પ્રાપ્ત ભૂલોક સહ મહાનતમ જયઘોષમ શ્રુતવાન એટલે પૃથ્વી લોકમાં આવીને તેણે મોટો જયનાદ સાંભળ્યો. પ્રાપ્ત ભૂલોક સહ મહાનતમ જયઘોષમ શ્રુતવાન એટલે પૃથ્વી લોકમાં આવીને તેણે મોટો જયનાદ સાંભળ્યો. ત્યારબાદ સહ એટલે કે તે. સહ એટલે કે તે એટલે કે અર્જુન. સહ એટલે કે તે એટલે કે અર્જુન. સહ એટલે કે તે એટલે કે અર્જુન. જય ઘોષ કારકમ એટલે કે જયનાદ કરતા. જય ઘોષ કારકમ એટલે જયનાદ કરતા. જય ઘોષ કારકમ
એટલે કે જયનાદ કરતા, જન સમૂહસ્ય એટલે જન સમૂહની, જન એટલે લોકોની અને સમૂહ એટલે સમૂહની, એટલે લોકોના સમૂહની અથવા જન સમૂહની, જન સમૂહસ્ય એટલે કે જન સમૂહની, જન સમૂહસ્ય એટલે કે જન સમૂહની, સમીપમ એટલે કે પાસે, સમીપમ એટલે કે પાસે, સમીપમ એટલે પાસે, ગચ્છતિ એટલે જાય છે, ગચ્છતિ એટલે જાય છે, ગચ્છતિ એટલે જાય છે, સહ જય ઘોષકારકમ જન સમૂહસ્ય સમીપમ ગચ્છતિ, તે જયનાદ કરતા જન સમૂહની પાસે જાય છે, સહ જય ઘોષકારકમ જન સમૂહસ્ય સમીપમ ગચ્છતિ, તે જયનાદ કરતા જન સમૂહની પાસે જાય છે. સદ્યઃ, સદ્યઃ એટલે કે તરતમાં, સદ્ય એટલે તરત, સદ્યઃ એટલે કે તરતમાં, સદ્યઃ એટલે તરતમાં, તરતમાં, સદ્ય એટલે તરત જ એમ તાત્કાલિક, સદ્યઃ એટલે તરતમાં, વિશ્વયુદ્ધે એટલે કે વિશ્વયુદ્ધનો, વિશ્વયુદ્ધે એટલે કે વિશ્વયુદ્ધનો, વિશ્વયુદ્ધે એટલે કે વિશ્વયુદ્ધનો, વિરમતે એટલે કે વિરામ થયેલો, એટલે વિરમતે એટલે વિરામ થયેલો, એટલે વિરમતે એટલે વિરામ થયેલો, એટલે સદ્યઃ વિશ્વયુદ્ધે વિરમતે એટલે તરતમાં વિશ્વયુદ્ધનો વિરામ થયેલો, એટલે સદ્યઃ એટલે તરતમાં, વિશ્વયુદ્ધ એટલે વિશ્વયુદ્ધનો, વિરમતે એટલે વિરામ થયેલો, એટલે લબ્ધ વિજયાહા એટલે વિજય પ્રાપ્ત કરેલા, લબ્ધ વિજયાહા એટલે વિજય પ્રાપ્ત કરેલા, લબ્ધ વિજયાહા એટલે વિજય પ્રાપ્ત કરેલા, જનાહા એટલે કે લોકો, જનાહા એટલે કે લોકો, જનાહા એટલે કે લોકો, વિજયોત્સવમ એટલે વિજયનો ઉત્સવ, વિજયોત્સવમ એટલે વિજયનો ઉત્સવ, વિજયોત્સવમ એટલે કે વિજયનો ઉત્સવ, અનુભાવ્યંતઃ એટલે ઉજવતા, અનુભાવ્યંતઃ એટલે ઉજવતા, અનુભાવ્યંતઃ એટલે ઉજવતા, અને આસન એટલે હતા, આસન એટલે કે હતા, સદ્યઃ વિરમતે વિશ્વયુદ્ધે લબ્ધ વિજયા જના વિજયોત્સવમ અનુભાવ્યંતઃ આસન એટલે તરતમાં વિશ્વયુદ્ધનો વિરામ થયેલો, એટલે વિજય પ્રાપ્ત કરેલા લોકો વિજયનો ઉત્સવ ઉજવતા હતા. સદ્ય વિરમતે વિશ્વયુદ્ધે લબ્ધ વિજયા જના વિજયોત્સવમ અનુભાવ્યંતઃ આસન એટલે તરતમાં વિશ્વયુદ્ધનો વિરામ થયેલો, એટલે વિજય પ્રાપ્ત કરેલા લોકો એ વિજયનો ઉત્સવ ઉજવતા હતા. તાન એટલે કે તેઓને, તાન એટલે કે તેમને, એટલે જે વિજય ઉજવતા હતા એ લોકોને, તાન એટલે તેમને, તેમને, તાન એટલે તેમને. દ્રષ્ટવા એટલે જોઈને, દ્રષ્ટવા એટલે જોઈને, દ્રષ્ટવા એટલે કે જોઈને. અર્જુનો અપી એટલે અર્જુન પણ, અર્જુન વત્તા અપી, મિત્રો સંધિ છૂટી પડી, અર્જુન ઓનો વિસર્ગ બની ગયો એટલે અર્જુન વત્તા અપી એટલે અર્જુન પણ, અર્જુન અપી એટલે અર્જુન પણ. તાન દ્રષ્ટવા અર્જુનો અપી એટલે તેમને જોઈને અર્જુન પણ, તાન દ્રષ્ટવા અર્જુનો અપી એટલે તેમને જોઈને અર્જુન પણ. પુરાતનમ એટલે પ્રાચીન, પુરાતનમ એટલે પ્રાચીન, પુરાતનમ એટલે કે પ્રાચીન. મહાભારત વિજયમ એટલે મહાભારતના વિજયને,
મહાભારત વિજયમ એટલે મહાભારતના વિજયની, મહાભારત વિજયમ એટલે મહાભારતના વિજયની, તદાંતિતાનો તેમજ તે સમયના, તદાંતિતાનો એટલે તેમજ તે સમયના, તદાંતિતાન એટલે કે તેમજ તે સમયના, પ્રાપ્ત વિજયાનો એટલે વિજયી થયેલા, પ્રાપ્ત વિજયાનો એટલે વિજયી થયેલા, પ્રાપ્ત વિજયાનો એટલે વિજયી થયેલા, જનાન એટલે કે લોકોને, જનાન એટલે કે લોકોને, જનાન એટલે કે લોકોને, ચ સ્મરતિ, સ્મરતિ એટલે કે યાદ કરે છે, સ્મરતિ એટલે કે યાદ કરે છે, સ્મરતિ એટલે કે યાદ કરે છે. મહાભારતમાં વિજયને તેમજ તે સમયના વિજયી લોકોને યાદ કરે છે. તાન દ્રષ્ટવા અર્જુનો અપી પુરાતનમ મહાભારત વિજયમ તદાંતિતાન પ્રાપ્ત વિજયાન જનાન ચ સ્મરતિ એટલે તેમને જોઈને અર્જુન પણ પ્રાચીન મહાભારતના વિજયને તેમજ તે સમયના વિજયી થયેલા લોકોને યાદ કરે છે. તાન દ્રષ્ટવા અર્જુનો અપી પુરાતનમ મહાભારત વિજયમ તદાંતિતાન પ્રાપ્ત વિજયાન જનાન ચ સ્મરતિ એટલે તેમને જોઈને અર્જુન પણ પ્રાચીન મહાભારતના વિજયને તેમજ તે સમયના વિજયી થયેલા લોકોને યાદ કરે છે. ત્યારબાદ એતમ, એતમ એટલે કે આ, એતમ એટલે કે આ, એતમ એટલે કે આ, અપરિચિત પૂર્વ એટલે પરિચિત વિનાના, અપરિચિત પૂર્વમ એટલે પરિચય વિનાના, અપરિચિત પૂર્વ એટલે પરિચય વિનાના, પહેલાના પરિચય વિનાના, અપરિચિત પૂર્વ, પૂર્વ એટલે પહેલાના અને અપરિચિત એટલે કે પરિચય વિનાના, પહેલાના પરિચય વિનાના, અર્જુનમ એટલે કે અર્જુનને પણ, અર્જુનમ એટલે કે અર્જુનને પણ, તે જનાહા એટલે કે તે લોકોએ, તે જનાહા એટલે તે લોકોએ, તે જનાહા એટલે કે તે લોકોએ, સમુપસ્થિતિમાં એટલે કે ઉપસ્થિત થયેલા, પહેલાના પરિચય વિનાના ઉપસ્થિત થયેલા અર્જુનને પણ એ લોકોએ, સ્વકીય એટલે પોતાના, સ્વકીય એટલે પોતાના, સ્વકીય એટલે પોતાના, વિજયોત્સવે એટલે વિજયના ઉત્સવમાં, વિજયોત્સવે એટલે વિજયના ઉત્સવમાં, વિજયોત્સવ એટલે કે વિજયના ઉત્સવમાં, યોજિતવંત એટલે જોતરીઓ, જોતરીઓ એટલે કે જોડીઓ, યોજિતવંત એટલે કે જોતરીઓ અથવા જોડીઓ. ફરીવાર મિત્રો જોઈ લઈએ. એતમ એટલે આ, એતમ એટલે કે આ, અપરિચિત પૂર્વ એટલે પહેલાના પરિચય વિનાના, અપરિચિત પૂર્વમ એટલે પહેલાના પરિચય વિનાના, સમુપસ્થિમ એટલે કે ઉપસ્થિત થયેલા, સમુપસ્થિતમ એટલે ઉપસ્થિત થયેલા, અર્જુનમ એટલે અર્જુનને, અર્જુનમ એટલે અર્જુનને, તે જનાહા એટલે કે તે લોકોએ, તે જનાહા એટલે તે લોકોએ, સ્વકીય એટલે પોતાના, સ્વકીય એટલે પોતાના, વિજયોત્સવે એટલે વિજયના ઉત્સવમાં, વિજયોત્સવે એટલે વિજયના ઉત્સવમાં, યોજિતવંત એટલે જોતરીઓ, એતમ અપરિચિત પૂર્વમ સમુપસ્થિતમ અર્જુનમ તે જનાહા સ્વકીય વિજયોત્સવે યોજિતવંત એટલે કે આ પહેલાંના પરિચય વિનાના ઉપસ્થિત થયેલા અર્જુનને પણ તે લોકોએ પોતાના વિજયના ઉત્સવમાં જોતર્યો. એતમ અપરિચિત પૂર્વ સમુપસ્થિતમ અર્જુનમ તે જનાહા સ્વકીય વિજયોત્સવે યોજિતવંત એટલે આ પહેલાંના પરિચય વિનાના અર્જુને પણ
લોકોએ પોતાના વિજયોત્સવમાં જોતરીઓ અથવા જોડીઓ. અર્જુનો અપી એટલે કે અર્જુન પણ જાત હર્ષ એટલે કે પ્રસન્ન થયેલો, જાત હર્ષ એટલે પ્રસન્ન થયેલો, જાત હર્ષ એટલે કે પ્રસન્ન થયેલો. અર્જુનો અપી એટલે અર્જુન પણ, અર્જુન વત્તા અપી, મિત્રો સંધિ છૂટી પડી. અર્જુનો અપી એટલે અર્જુન પણ, અર્જુનો અપી એટલે કે અર્જુન પણ. તે સહ એટલે તેમની સાથે, તેહી સહ એટલે તેમની સાથે, તેહી સહ એટલે તેમની સાથે. સંલગ્નો અભવત એટલે જોડાયું, સંલગ્ન વત્તા અભવત, સંલગ્ન અભવત એટલે કે જોડાયું અથવા જોડાઈ ગયું. અર્જુનો અપી જાત હર્ષ તે સહ સંલગ્નો અભવત એટલે પ્રસન્ન થયેલો અર્જુન પણ તેમની સાથે જોડાયો. અર્જુનો અપી જાત હર્ષ તે સહ સંલગ્નો અભવત એટલે પ્રસન્ન થયેલો અર્જુન પણ તેમની સાથે જોડાયો. તો મિત્રો આખા પેરેગ્રાફનું એકવાર ભાષાંતર જોઈ લે. એકદા સ્વર્ગસ્થિત અર્જુન પૃથ્વીમ દ્રષ્ટુકામ પૃથ્વીલોકમ દ્રષ્ટુકામ ભૂલોકમ આગચ્છત એટલે એકવાર સ્વર્ગમાં રહેલો અર્જુન પૃથ્વીને જોવાની ઈચ્છાથી પૃથ્વીલોક પર આવ્યો. પ્રાપ્ત ભૂલોક સહ મહાંતમ જયઘોષમ શ્રુત્વાન પૃથ્વીલોકમાં આવીને તેણે મોટો જયનાદ સાંભળ્યો. સહ જયઘોષકારકમ જનસમૂહસ્ય સમીપમ ગચ્છતિ તે જયનાદ કરતા જનસમૂહની પાસે જાય છે. સદ્ય વિરમતે વિશ્વયુદ્ધે લબ્ધ વિજયા જના વિજયોત્સવમ અનુભાવ્યંત આસન એટલે કે તે તરતમાં જ વિશ્વયુદ્ધનો વિરામ થયેલો એટલે વિજય પ્રાપ્ત કરેલા લોકો વિજયનો ઉત્સવ ઉજવતા હતા. તાન દ્રષ્ટવા અર્જુનો અપી પુરાતનમ મહાભારત વિજયમ તદાંતિતાન પ્રાપ્ત વિજયાન જનાન ચ સ્મરતી એટલે તેમને જોઈને અર્જુન પણ પ્રાચીન મહાભારતના વિજયને તેમજ તે સમયના વિજયી થયેલા લોકોને યાદ કરે છે. એતમ અપરિચિત પૂર્વમ સમુપસ્થિતમ અર્જુનમ તે જના સ્વકીય વિજયોત્સવે યોજિતવંત એટલે આ પહેલાંના પરિચય વિનાના ઉપસ્થિત થયેલા અર્જુનને પણ તે લોકોએ પોતાના વિજયોત્સવમાં જોડ્યો. અર્જુનો અપી જાત હર્ષે તે સહ સંલગ્નો અભવત એટલે પ્રસન્ન થયેલો અર્જુન પણ તેમની સાથે જોડાઈ ગયો. તો મિત્રો આખા પેરેગ્રાફનું ભાષાંતર કે એકવાર સ્વર્ગમાં રહેલો અર્જુન પૃથ્વીને જોવાની ઈચ્છાથી પૃથ્વીલોક પર આવ્યો. પૃથ્વીલોકમાં આવીને તેમણે મોટો જયનાદ સાંભળ્યો. તે જયનાદ કરતાં જનસમૂહની પાસે જાય છે. તરતમાં વિશ્વયુદ્ધનો વિરામ થયેલો એટલે વિજય પ્રાપ્ત કરેલા લોકો વિજયનો ઉત્સવ ઉજવતા હતા. તેમને જોઈને અર્જુન પણ પ્રાચીન મહાભારતના વિજયને તેમજ તે સમયના વિજયી થયેલા લોકોને યાદ કરે છે. આ પહેલાંના પરિચય વિનાના ઉપસ્થિત થયેલા અર્જુનને પણ તે લોકોએ પોતાના વિજય ઉત્સવમાં જોતર્યો અને પ્રસન્ન થયેલો અર્જુન પણ તેમની સાથે જોડાયો. તો મિત્રો અહીંયા આપણે આ ભાગ પૂર્ણ કરીએ છીએ. મિત્રો હોમવર્કની અંદર આ પહેલો પેરેગ્રાફ છે એમનું ભાષાંતર તમારે 2 વાર લખવાનું છે. ફરીવાર મિત્રો હોમવર્કની અંદર ભાષાંતર તમારે પહેલા પેરેગ્રાફનું ભાષાંતર 2 વાર લખવાનું છે.